અત્યારે ગેસ સિલિન્ડરમાં તો એવું છે કે જતાં જે યુદ્ધના કારણે જે ગેસની જે સમસ્યા જે સર્જાઈ છે, હવે અત્યારે અમારી પાસે જે અડધો બાટલ હતો અને એમાં અત્યારનું ભોજન અમે બનાવી દીધું છે. હવે અમારી પાસે સિલિન્ડર છે નહીં, તો હવે સાંજને સિલિન્ડર જો આવશે બપોરે તો અમે સાંજનું ભોજન બનાવી શકીશું, કાં તો પછી અમારે મેસ બંધ કરવી પડશે. કેટલા વિદ્યાર્થીઓ સવાર સાંજ થઈને જમતા હશે? રોજના આપણે 250-300 વિદ્યાર્થી જમતા હોય છે આપણા ત્યાં સવાર સાંજ થઈ, તો અમને પછી દિક્કત પડશે એ લોકોને જમવા માટેની. એટલે એક ટાઈમમાં 300 વિદ્યાર્થી કે બંને એક ટાઈમમાં 300 વિદ્યાર્થી. અને નાસ્તા માટે બી? નાસ્તા માટે બી એટલા સવારે 250-300 વિદ્યાર્થી હોય છે. હવે જે સિલિન્ડરની તકલીફ ઊભી થઈ છે, તમે કોઈ બુક કરાયો છે શું તંત્ર તરફથી? નહીં, અમે એજન્સીવાળાને કોલ કર્યો, પણ એજન્સીવાળા તો ના જ પાડે છે કે અમારી પાસે કોઈ કોટા છે નહીં, અને ઉપરથી જો કોટા આવશે તો અમે તમને આપીશું. કોલેજના જે ઉચ્ચ અધિકારીઓ છે એ લોકોની અત્યારે મિટિંગ ચાલુ છે કે કંઈ પણ કરીને આપણી મેસમાં બાટલ આવે તો વિદ્યાર્થીઓને તકલીફ ના પડે. એટલે હમણાં જે પ્રમાણે મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યા છે એ પ્રમાણે ગેસ સિલિન્ડરની તંગી થઈ ગઈ છે, તો અહીંયા જે છે જમવાનું એટલે અમારા વિદ્યાર્થીઓ માટે જે લોકો બહારથી આવ્યા છે, હોસ્ટેલમાં રહે છે, એમની માટે તો બહુ જ તકલીફ પડશે. તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ જે સમસ્યા આવી છે એનો ઉકેલ જલ્દીમાં જલ્દી કાઢે અને અમને જમવાનું તકલીફ ઓછી પડે એનું જોવે. પછી તો અમને થોડુંક મોંઘું પડશે બીજે બધે જવાનું, એટલે એ બધું જવું પડશે. પછી બધાને નહીં પોસાય તો થોડુંક મોંઘું પડશે. પછી બીજે ક્યાંય બહાર કોઈ હોટલમાં જવું પડે એવું છે, બટ એ રોજે તો ચાલે નહીં. તો જેટલું જલ્દી થાય એટલું જલ્દી આ વાતને સોલ્વ કરી દેવામાં આવે તો સારું.